નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિડિયો લેક્ચરની અંદર. પ્રકરણ નંબર 9 એઝ યુઝ્યુઅલ નિયમ, શ્રેણી અને શ્રેઢી ચાલી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને સ્વાધ્યાય 9 ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને 9મા સ્વાધ્યાયની અંદર તમને બધાને ખ્યાલ છે પ્રમાણે બધા જ મિક્સ ક્વેશ્ચન આપણી પાસે આવે છે અને મિક્સ ક્વેશ્ચન જ આપણે ઉકેલીએ છીએ. એક પછી એક વાતને ઉકેલતા જઈએ, સમજતા જઈએ, જેથી કરીને કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં. જેટલી સ્પષ્ટ સમજણ આવશે એટલી જ વધારે મજા આવશે. તમારી ટેક્સ્ટબુકની અંદર આપણે 12 ક્વેશ્ચન સુધી કરેલું છે. આજે 13મો ક્વેશ્ચન આપણે પહોંચ્યા છીએ. તો 13મા ક્વેશ્ચનની શરૂઆત કરીએ કે જો a વત્તા bxના છેદમાં a ઓછા bx બરાબર b વત્તા cxના છેદમાં b ઓછા cx બરાબર c વત્તા dxના છેદમાં c ઓછા dx xની કિંમત શૂન્ય નથી, તો સાબિત કરો કે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર છે. 13મો, બહુ જ ધ્યાનથી અહીં આપણને શું આપેલું છે? a વત્તા bx છેદમાં a ઓછા bx, c વત્તા dxના છેદમાં c ઓછા dx, b વત્તા cx છે ને પહેલાં, b વત્તા cxના છેદમાં b ઓછા cx અને c વત્તા dxના છેદમાં c ઓછા dx x નોટ ઇક્વલ્સ ટુ 0. આવી કન્ડિશન આપણને સ્પષ્ટ રીતે આપેલી છે અને આપણે એને સેટ પણ કરવાની છે અને સોલ્વ પણ કરવાની છે. તો એક વાત અહીંયા ક્લિયર છે દોસ્તો કે અહીંયા આપણે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે બતાવવાનું છે. તો તમને ખ્યાલ હોય તો ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ગુણોત્તર પ્રમાણમાં ખાસ કરીને મેં તમને શીખવાડેલું હતું યોગ અને વિયોગ પ્રમાણ. 8, 9, 10માં આવી ગયું છે. યોગ અને વિયોગ પ્રમાણ શું છે એ સ્પષ્ટ રીતે તમે સમજી શકો છો. યોગ એટલે સરવાળો થાય છે, જ્યારે વિયોગ એટલે બાદબાકી થાય છે. આપણને ખ્યાલ છે. બરાબર છે. તો ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ અંશનો અંશમાં થાય. આમ હોય x/y બરાબર m/n. તો ગુણોત્તર પ્રમાણ વાપરવું હોય એટલે કે યોગ અને વિયોગ, કોમ્પોનન્ડો એન્ડ ડિવાઇડેન્ડો, એને ઇંગ્લિશમાં CD રેશિયો પણ કહેવાય છે. યોગ એટલે સરવાળો થશે x + y અને વિયોગ એટલે એ નીચે છેદમાં થશે બાદબાકી x - y. એટલે તો અહીંયા m + n અને અહીંયા થશે m - n. ઊંધો પણ વાપરી શકો. વિયોગ યોગ એકલો યોગ પ્રમાણ પર વાપરી શકો. એમાં રકમમાં ક્યારેય ફેર પડતો નથી. એટલે આપણે કારણ આપશું ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ કરતા. ગુણોત્તર પ્રમાણનો ઉપયોગ કરતા. તો જો અહીંયા શું છે? a + bx, અહીંયા બાજુમાં લખી દઉં છું, છેદમાં a - bx છે. બરાબર છે. તો આનો પહેલાં સરવાળો થશે a + bx વત્તા a - bx અને છેદમાં a + bx. અંશનું પદ પહેલાં લખવાનું, માઇનસ a માઇનસ પ્લસ bx. તો અહીંયા પ્લસ bx માઇનસ bx નીકળી જાય 2a થાય, પ્લસ n માઇનસ n નીકળી જાય 2bx થશે. બરાબર છે. અને અહીંયા કાઉન્સમાં લખીને આપવું એટલે લખાય યોગ વિયોગ પણ આપણે એને કહી શકીએ છીએ. તો શું થશે? 2a / 2bx. એવી રીતે અહીંયા b + cx 2b / 2cx અને અહીંયા c + dx 2c / 2dx. આપણે મિત્રો A, B, C અને D કાયદેસર રીતે સમગુણોત્તર શ્રેણીમાં છે એવું બતાવવાનું છે. તો સીધું તો એ પોસિબલ છે નહીં. તો જેટલું સ્પષ્ટ બતાવશું એટલો જ આપણને બેનિફિટ થશે. તો હવે અહીંયા કેવી રીતે ગોઠવાય છે એ જરાક જોઈ લઈએ. તો હવે બે તો ઉડી જશે કાયદેસર. તો અહીંયા આટલું વધશે a/bx બરાબર b/cx બરાબર c/dx. આ ત્રણેયના ગુણોત્તર સમાન છે. બરાબર k ધારતા માની લો કોઈ
કારણ બધાની કિંમત કોઈક હશે સંખ્યા, એને આપણે કે વડે ઓળખીએ છીએ. તો આનો મતલબ શું થયો મિત્રો? માટે a બરાબર bkx, b બરાબર ckx અને c બરાબર dkx આમ થશે. a b અને c ની કિંમત આપણને મળી ગઈ છે. મારે બતાવવાનું શું છે કે કાયદેસર રીતે મારે બતાવવાનું છે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં એટલે શું બતાવવું પડે? માની લો કે એ પહેલું પદ હોય તો b બરાબર AR બતાવવું પડે, c બરાબર AR² બતાવવું પડે, d બરાબર AR³ બતાવવું પડે, રાઈટ? તો હવે અહીંયા આના ઉપરથી હું એવું કરી શકું કે b બરાબર શું થયું? b બરાબર a/kx આમ થયું. b ની કિંમત કેટલી થઈ? a/kx. c બરાબર શું થશે? તો કે c બરાબર b/kx અને d બરાબર શું થશે? d બરાબર c/kx થાય. a બરાબર b બરાબર c બરાબર. હવે માની લો કે 1/kx બરાબર ખાલી હું r ધારી લઉં. 1/kx બરાબર r ધારતા 1/kx તો b બરાબર શું થશે? જો સ્પષ્ટ ગોઠવી દો. AR, c બરાબર BR અને d બરાબર CR. થઈ ગઈ સમગુણોત્તર શ્રેણી. a બરાબર BR, c બરાબર AR. હવે b ની કિંમત AR લખું તો માટે b બરાબર AR. હવે અહીંયા જોજો b ની કિંમત લખું છું. b ની કિંમત AR લખું તો AR² c. d ની કિંમત AR² લખું તો AR3 થઈ ગયું. AR BR AR² AR3. તો આનો મતલબ થયો કે ABCD જે છે એ સમગુણોત્તર શ્રેણીમાં થશે. માટે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. રેડી? આટલો સ્પષ્ટ આપણી પાસે માહિતી આવી ગઈ છે. તો એના પછી 14મો પ્રશ્નની વાત કરીએ. જો સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો s, રકમને જેટલી સ્પષ્ટ, જેટલી શાંતિથી પરફેક્ટ સમજાય ને એટલી જ વધારે મજા આવે, નહીં તો ગડબડ ગોટા થાય. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો s ગુણાકાર p, પ્રથમ n પદોના વ્યસ્તનો સરવાળો કેપિટલ R હોય તો સાબિત કરો કે p² ગુણ્યા r⁴ બરાબર s⁴. સારો દાખલો છે, મજા આવે એવો છે, સમજાઈ જાય એવો સરળતાથી નથી. શાંતિથી સમજશું તો જ મજા આવશે. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો s છે. તો સમગુણોત્તર શ્રેણીના n પદો લખીએ. પહેલા શ્રેણીના n પદો AR, AR² અપ ટુ AR⁻n-1 બરાબર છે. n પદો, એનો સરવાળો s છે. બરાબર છે. હવે તેમનો સરવાળો s છે. માટે s બરાબર a પ્લસ AR પ્લસ AR² પ્લસ અપ ટુ AR⁻n-1. તો આ તો સૂત્ર થઈ ગયું. s બરાબર a કોઈ પણ r⁻n-1/r-1. આની કિંમત મેં એક કરતાં મોટી એક્સેપ્ટ કરેલી, વધારે પડતું આ જ કરીએ છીએ. ગુણાકાર p છે. તેમનો ગુણાકાર p છે. એટલે એનો મતલબ શું થયો? p બરાબર a AR AR² અપ ટુ AR⁻n-1. એનો કાયદેસર આ બધું રકમમાં જ છે. જો ગુણાકાર p છે તો p ને પહેલાં ગોઠવી નાખી. હવે a કેટલી વખત થશે? તો કે n વખત થશે અને r 1 વત્તા આધાર સરખા ઘાતનો સરવાળો ક્યાં સુધી થશે? n-1 સુધી થાય ને. જોઈ લો, આરની કિંમતનો કાયદેસર સરવાળો થશે ને, આધાર સરખા છે તો ઘાતાંકનો શું થશે? સરવાળો થશે. હવે અહીંયા છે શું? તો કે 1 થી n પદોનો સરવાળો છે. તો 1 થી n પદોનો સરવાળો આપણી પાસે સૂત્ર છે n+1/2.
તો અહીંયા 1 થી n પદોનો n-1 પદોનો સરવાળો, તો n-1 પ્લસ 1 ભાગ્યા 2, એટલે આ 2 ઉડી જશે, n-1 ભાગ્યા 2 આવું થશે. p બરાબર a⁴ r⁻n-1 ભાગ્યા 2, આ p મળી ગયું. વારાફરતી વાર આપણે દરેક વસ્તુને ગોઠવવાની છે અને એને બોક્સમાં પૂરતા જઈએ, જેથી કરીને આપણને ભવિષ્યમાં બચત તરીકે કામ આવે. આયાસ આપી બરાબર છે. પહેલાં સરવાળો કર્યો, ગુણાકાર કર્યો, હવે શું કીધું છે? એના વ્યસ્ત પદોનો સરવાળો. આપણને રકમમાં જ આવું બધું કીધું છે, આપણે ઘેરથી કશું લાવ્યા નથી. હવે શું કીધું છે? પ્રથમ n પદોના વ્યસ્ત પદોનો સરવાળો r છે. હવે n પદોના વ્યસ્ત પદોનો સરવાળો r છે. n પદોના વ્યસ્ત પદોનો સરવાળો r છે. તો કે r બરાબર એના જે n પદો છે એના વ્યસ્ત પદો કેવી રીતે થશે? તો 1/a, 1/ar, 1/ar² પ્લસ અપ ટુ પ્લસ 1/ar⁻n-1 આવું થશે. બરાબર છે. સ્પષ્ટ સમજણ જ આપણને જવાબ સુધી પહોંચાડશે. રેડી? હવે વ્યસ્ત પદોનો સરવાળો છે તો અહીંયા પહેલું પદ 1/a થાય અને ગુણોત્તર કેટલો થયો? 1/r થયો ને. પહેલું પદ 1/a, 1/r⁻n-1 અપોન 1/r-1 સરવાળાનું સૂત્ર જ આપણે મૂક્યું છે, બીજું કશું કર્યું નથી. હવે આનું સાદુરૂપ આપી દઉં તો r બરાબર 1/a, 1 - r⁻n અપોન r⁻n 1 - r ઇન્ટુ r થાય ને. છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે. રેડી? 1/a, 1 - r⁻n અથવા તો r⁻n-1 પણ તમે કરી શકો છો ને, છેદ r-1. એટલે આને આમ સેટ કરવું હોય તો જો r⁻n-1 ઇન્ટુ r છેદમાં એ r⁻n-r-1 આવું ઉપર નીચે માઇનસ કોમન લઈ લીધા એટલે પદ આપણને ગોઠવાઈ ગયું છે. રેડી? તો અહીંયા એના વ્યસ્તનો સરવાળો આપણને મળી ગયો છે. અને હવે આપણને શું કીધું છે કે હવે આપણને એવું કીધું છે, આને હજી તમારે એક આરને કાપવો હોય ને તો જો હજી એક આર ને એક આ બે ઉડે, આર અને છેદમાં r⁻n છે તો એક ઘાત ઉડશે. તો જો આમ થશે ને 1/a r⁻n-1 અપોન r-1 ઇન્ટુ 1/r⁻n-1. શું કામ? તો કે આરના છેદમાં r⁻n છે એટલે એક ઉડી જશે. તો અહીંયા s મળી ગયું, p મળી ગયું અને અહીંયા મળી જશે આપણને r. બરાબર છે? હવે બતાવવાનું છે શું? p² ગુણ્યા r⁻n બરાબર s⁻n. તો ડાબા બરાબર p² ગુણ્યા r⁻n આવું છે. p² ગુણ્યા r⁻n. તો p² એટલે આને આમ લખશું બરાબર કૌંસમાં બહુ જ શાંતિથી a⁻n r⁻n-1 ભાગ્યા 2 એનો વર્ગ અને r⁻n એટલે 1/a r⁻n-1 અપોન r-1 ઇન્ટુ 1/r⁻n-1 આખાની કેટલી ઘાત છે? n ઘાત. હવે આના બરાબર એસનો વર્ગ જ જોઈ છે ને છોકરાઓ? એસની n ઘાત જોઈ છે. જો એસની n ઘાત આવું આપણે સાબિત કરવાનું છે. તો કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં તો એને કાયદેસર રીતે આપણે 2 આપી દઈએ તો અહીંયા આ શું થશે? a ની 2n ઘાત r ની આ 2ના 2 ઉડી જશે n-1. આનો પ્રોસેસર પૂરી કામકાજ થઈ ગઈ. હવે અહીંયા પણ n ઘાત છે તો એ દરેકને આપી દઈ 1/a⁻n r⁻n-1 n r-1 અને આ શું થયું? 1/r⁻n-1 થયું ને.
કાંટા સરખા કાંતાંકનો તો સરવાળો જ થાય. તો 1/r(n(n-1). આ બંને પદ શેમાં છે? ગુણાકારમાં છે. તો જો આ પદ અને આ પદ તો કાયદેસર ઉડી જશે, બરાબર છે. પછી a⁻²n છે. આમ જો તો આ બે ગુણાકારમાં છે. આમ કાઉન્સ ન કરવો હોય તો તમે ગુણાકાર કરી શકો. હવે આ a⁻²n ભાગ્યા a⁻n એટલે કેટલા વધશે? ખાલી a⁻n વધશે. હવે અહીંયા તો કે r⁻n-1 એની n ઘાત છેદમાં r-1 ની n ઘાત. તો આખા પદને મારે આમ લખવું હોય એ r⁻n-1 છેદમાં r-1 આખાની n ઘાત આવું લખાય. તો આ શું થયું? s ની n ઘાત. કારણ સ્ટાર આપી દે આને, બરાબર છે. બરાબર જબા. આમાં બીજું કંઈ હવે ડિઝાઇન પાડવાની જરૂર નથી, સ્પષ્ટ થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. 15માં પહોંચ્યા. સરળ છે. સમાંતર શ્રેણીના પી, ક્યુ અને આરમાં પદો અનુક્રમે ABC હોય તો બતાવો કે આવો દાખલો આપણે ગણ્યો છે. તમારે હોમવર્કમાં ગણવાનો આવશે. કેવી રીતે? ધ્યાનથી સમજજો. પ્રથમ પદ કેપિટલ A લઈ લો અને સામાન્ય તફાવત કેપિટલ D લઈ લો. સ્મોલ d લો તો ચાલે. પી, ક્યુ અને આરમાં પદ એટલે પીનું પદ AP બરાબર શું છે? તમને A આપ્યું છે, ABC છે ને. ક્યુનું પદ AQ બરાબર B છે અને AR બરાબર C છે. તો પીમાં પદનું સૂત્ર A+P-1 × D, A+Q-1 × D, અને બાકી જે કિંમત તમારી પાસે આવે છે P-1 Q-1ની જમણી બાજુમાં મૂકી દો. તમને સરળતાથી એનો જવાબ મળી જશે. 0 બધું ઉડી જશે. અને કાયદેસર ઉડાડવાનું, આડેધડ નહીં ઉડાડવાનું. એટલે સ્પષ્ટ ગણતરી કરશું એટલે જવાબ તમને મળી જશે. તો 15મો દાખલો હોમવર્કમાં ગણવાનો થશે. હવે 16મો દાખલો ગણીએ. જોઈએ રકમ શું કહે છે. જો A કૌંસમાં 1/b વત્તા 1/c, B કૌંસમાં 1/c વત્તા 1/a, C કૌંસમાં 1/1/b સમાંતર શ્રેણીમાં હોય તો બરાબર છે. અહીં સારો દાખલો છે. A કૌંસમાં દાખલા બધા સારા જ હોય, આવડવા જરૂરી. 1/c, B કૌંસમાં 1/c વત્તા 1/a, C કૌંસમાં 1/a વત્તા 1/b એ સમાંતર શ્રેણીમાં છે. મિત્રો આ પદ જે છે ને એ આપણને સમાંતર શ્રેણીમાં આપેલું છે. ને આપણે શું કરવાનું છે બહુ ધ્યાનથી સમજી લઈએ કે આપણને આ પદ જે છે ને એ સમાંતર શ્રેણીમાં આપ્યું છે. ને આપણે બતાવવાનું છે શું કે A, B અને C કોઈ પણ 3 પદ સમાંતર શ્રેણીમાં ક્યારે આવે? તો કે વતલા પદને 2 વડે ગુણો અને પહેલા અને છેલ્લા પદનો સરવાળો થાય તો એ કાયદેસર સમાંતર શ્રેણીમાં થશે. તો હું એક કામ કરું, આ પોતે સમાંતર શ્રેણીમાં છે તો આને આમ લખી શકું. માટે C વત્તા B એટલે B વત્તા C ભાગ્યા BC, B C વત્તા A ભાગ્યા CA, C A વત્તા લસા લીધો છે છેદમાં AB. આમ થાય. B વત્તા C પણ સમાંતર શ્રેણીમાં થશે. સમાંતર શ્રેણી વખતે મેં તમને ગુણધર્મ ઘણા બધા લખાવ્યા છે, બરાબર. બધા જ ગુણધર્મ કામના છે. હવે અહીંયા કૌંસની અંદર ગુણી નાખીએ તો શું થશે? માટે આ કૌંસની અંદર ગુણી નાખીએ આપણે તો AB દેખાય છે ને, AB વત્તા AC, AB વત્તા AC છેદમાં BC, BC વત્તા AB ઉતાવળ નહીં કરવાની, છેદમાં AC અને AC વત્તા BC છેદમાં AB પણ સમાંતર શ્રેણીમાં થાય.
આ પણ શેમાં થાય? પણ સમાંતર શ્રેણીમાં થાય. બરાબર છે, જોઈ શકો છો તમે. એ પણ શેમાં થશે? સમાંતર શ્રેણીમાં. બીજું એક પણ શ્રેણીમાં થવાનું નથી. રેડી? હવે શું કરું છું તો કે દરેક પદમાં હું કોઈ પણ અચળ સંખ્યા ઉમેરું, કોઈ પણ દરેક પદમાં કોઈ પણ અચળ, આપણે બતાવવાનું શું છે? ABC સમાંતર શ્રેણીમાં છે. બરાબર? તો સમાંતર શ્રેણીની એવો ગુણધર્મ આપણે જોયો છે કે દરેક પદમાં કોઈ અચળ સંખ્યા ઉમેરો તો મળતી નવી શ્રેણી પણ સમાંતર શ્રેણી થાય. તો દરેક પદમાં એક ઉમેરતા આ પણ શેમાં થાય? સમાંતર શ્રેણી. લસા લઈ લેશું. AB વત્તા BC વત્તા AC ગોઠવી નાખાઓ છેદમાં BC. AB વત્તા BC વત્તા AC છેદમાં AC. ગોઠવીને લખું લસા BC વત્તા AC છેદમાં AB. પણ સમાંતર શ્રેણીમાં જ થાય. બરાબર? આ પણ શેમાં આવે? સમાંતર શ્રેણીમાં જ આવે. તો આનો મતલબ શું થયો મિત્રો? અંશ જો દરેકના સરખા છે, બરાબર, તો એનો મતલબ આમ થયો 1/BC 1/AC 1/AB પણ સમાંતર શ્રેણીમાં થાય. શું કર્યું છે આપણે? તો કે AB વત્તા BC વત્તા AC વડે દરેક પદને ભાગતા. થઈ ગયું સિમ્પલ રિઝલ્ટ. તો આ શું થયું? આ ત્રણે ત્રણ સમાંતર શ્રેણીમાં છે એનો મતલબ શું થયો? તો વચલા પદને 2 વડે ગુણશું માટે 2/AC બરાબર 1/BC પ્લસ 1/AB. કારણ કે ABC સમાંતર શ્રેણીમાં હોય તો આપણે આવું લખી શકીએ છીએ. બરાબર છે? તો હવે અહીંયા 2/AC બરાબર AB, B તો છે જ, એટલે A વત્તા C છેદમાં ABC. આમ થયું ને, લસા લીધો ABC, તો AC નીકળી ગયું. ઠંડી ના લાગે ધ્યાન રાખવાનું. 2/2B બરાબર A પ્લસ C માટે ABC સમાંતર શ્રેણીમાં છે. અને આ વસ્તુ આપણને માંગેલી હતી. ABC જે છે એ સમાંતર શ્રેણીમાં છે એવું બતાવવાનું કીધું હતું ને આપણે બતાવી દીધું બહુ સરળતાથી. એમાં કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર છે? હવેનો પ્રશ્ન શું છે? ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે Aની n વત્તા Bની n, Bની n વત્તા Cની n, Cની n વત્તા Aની n સમગુણોત્તર શ્રેણીમાં છે. તો આ તમે કરી શકો છો, પણ હું ગણાવું છું. તમે પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો, આમાં નહીં હમાય. બરાબર છે? તો જો એના પછીના પ્રશ્નની વાત કરી. ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય એટલે 17મો દાખલો. આપણે એને હોય કીધું એટલે આપણે છે કહી દેવાનું. અહીં ABCD
સમગુણોત્તર શ્રેણીમાં છે, ના જ નહીં પાડવાની, બરાબર. એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. બતાવવાનું છે કંઈક અલગ અલગ રીતે, બરાબર છે. એની એન વત્તા બીની એન, બીની એન સીની એન, સીની એન એની એન, આવું બતાવવાનું છે. તો ધારો કે તેમનો સામાન્ય ગુણોત્તર, એમનો સામાન્ય ગુણોત્તર એ આપણે સેટ કરવો જ પડે ને, એના વિના તો ન ચાલે. તો માની લો કે એમનો સામાન્ય ગુણોત્તર જે છે, ધારો કે આર છે. શું લઈ લીધું? સામાન્ય ગુણોત્તર આર લઈ લીધું. તો સામાન્ય ગુણોત્તર આર લીધું એનો મતલબ શું થયો મિત્રો? તો કે અહીંયા 3, બરાબર છે. એ બરાબર બી બરાબર એ આર થાય, સી બરાબર એ આર સ્ક્વેર થાય અને ડી બરાબર એ આરનો ઘન થાય. માટે બી બરાબર એ આર, સી બરાબર એ આરનો સ્ક્વેર તથા ડી બરાબર એ આરનો ઘન. આમ થાય, કારણ કે તો જ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, નહીં તો એ સમગુણોત્તર શ્રેણીમાં લખવાનો કોઈ મતલબ છે નહીં. હવે આપણને શું કીધું છે? એની એન ઘાત વત્તા બીની એન ઘાત, બીની એન ઘાત સીની એન ઘાત, સીની એન ઘાત એની એન ઘાત સમગુણોત્તર શ્રેણીમાં છે. તો એબીસી સમાંતર શ્રેણીમાં હોય ને, સમાંતર કહું છું, એબીસી સમાંતર શ્રેણીમાં હોય ને તો એની શરત શું બતાવવી પડે? 2b બરાબર a પ્લસ સી, આ એપી માટે. અને જીપી માટે શું બતાવવી પડે? તો કે બી સ્ક્વેર બરાબર એસી, આવું બતાવવું પડે. બી સ્ક્વેર બરાબર એસી આવું આપણે બતાવી દઈએ તો આપણું કામ આસાન થઈ જાય, સરળ થઈ જાય. તો હવે હું શું કરું છું? પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરું. હવે એની એન ઘાત વત્તા બીની એન ઘાત, અને છેલ્લું પદ કયું છે? સીની એન અને એની એન, સીની એન ઘાત અને એની એન ઘાત. આના બરાબર બતાવીશ શું? તો કે વતલું પદ છે ને, બીની એન અને સીની એન છે, હા, આનો વર્ગ બતાવી દઈશ તો મારું કામ સરળ થઈ જશે, બરાબર. બહુ જ સરળતાથી ઉકેલી શકીશ. તો જો હવે આ એની એન ઘાત આમ નામ રાખી, એની એન ઘાત અને બીની એન ઘાત એટલે એની એન ઘાત આરની એન ઘાત, સીની એન ઘાત એટલે એની એન ઘાત આરની 2n ઘાત, અને એની એન ઘાત એમ નામ જેમ છે એમ નામ રાખી. એમાં કોઈ આપણને ફેરફાર કરવો નથી. અચ્છા, ડીની એન ઘાત છે, અચ્છા એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. ડી બરાબર એ આર ઘન. તો એની એન, બીની એન સીની એન, અને અહીંયા ડીની એન છે, એની એન નથી, ડીની એન છે. તો કંઈ વાંધો નહીં, ડી એટલે એની એન ઘાત અને આરની 3n ઘાત. લખવામાં મિસ્ટેક ન થવી જોઈએ, કોઈ ચિંતાનું કારણ નથી. પહેલાંથી આમાં જેટલા કોમન નીકળતા હોય ને એટલા સેટ કરી લે બહુ શાંતિથી. તો અહીંયા એની એન ઘાત કોમન, 1 પ્લસ આરની એન ઘાત, અહીંયા એની એન ઘાત અને આરની 2n ઘાત કોમન, તો 1 પ્લસ આરની એન ઘાત આટલું વધશે. તો આપણે બતાવવાનું શું છે? બીની એન અને સીની એન. બીની એન એટલે કાયદેસર રીતે એની એન, આરની એન, સીની એન એટલે એની એન, આરની 2n, એનો વર્ગ આવું બતાવવાનું થશે, બરાબર. બહુ તો એની એન કોમન લઈ લો એટલે એની 2n થશે, આરની એન કોમન લઈ લો, આરની 2n થશે, 1 પ્લસ આર રેસ ટુ એન એનો વર્ગ આવું થાય. આવું આપણે બતાવી દઈએ તો કામ આપણું પૂરું થઈ જશે, કોઈ ચિંતા નથી, બરાબર છે. તો અહીંયા આમ લખી શકાય એની 2n, આરની 2n, 1 પ્લસ આરની એન ઘાતનો વર્ગ. તો આ બધાને ભેગું લખી એની એન, આરની એન, એની એન, આરની એન, તો કે ઓલું થઈ ગયું, જો આ થઈ ગયું, અને 1 પ્લસ આરની એન ઘાત આખાનો વર્ગ. તો આ એની એન ઘાતની અંદર ગુણી એની એન ઘાત આરની એન ઘાત વત્તા એની એન ઘાત આરની 2n ઘાત આખાનો વર્ગ. તો આ બીની એન ઘાત થયું અને આ સીની એન ઘાત થયોનો વર્ગ. તો માટે a રેસ ટુ n પ્લસ b રેસ ટુ n
b⁻n પ્લસ c⁻n અને c⁻n પ્લસ d⁻n એ સમગુણોત્તર શ્રેણીમાં છે. 18. જો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય, એ અને બી એ x² - 3x વત્તા p બરાબર 0ના બીજ હોય, સી અને ડી એ x² - 12x વત્તા q બરાબર 0ના બીજ હોય, તો સાબિત કરો કે IMP કરી નાખજો q વત્તા p જેમ q ઓછા p બરાબર 17/15. સુપર IMP ક્વેશ્ચન કરી નાખશું. રકમને ભલે 2-3 વાર વાંચવી પડે, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. અહીંયાથી શરૂ કરીએ. અહીં ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. ધારો કે સામાન્ય ગુણોત્તર R છે. એમનો સામાન્ય ગુણોત્તર આપણે શું પસંદ કરી લીધો છે? R પસંદ કરી લીધો છે. એટલે હવે એમાં આપણને કોઈ ચિંતા નથી. તો R પસંદ કરી લીધો એટલે હમણાંની જેમ જ લખી શકાય. માટે B બરાબર AR, C બરાબર AR² અને D બરાબર AR3. આવું સ્પષ્ટ લખી શકાય. હવે શું કીધું છે કે x² - 3x વત્તા p, જો a અને b ના બીજ a અને b છે, x² - 3x વત્તા p. હવે x² - 3x વત્તા p બરાબર 0 ના બીજ a અને b છે, આના બીજ છે. ને c અને d બીજાના બીજ છે, પણ પહેલાં બે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ b/a અને ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a છે ને, એ આપણે ખબર જ છે. તેમનો સરવાળો a પ્લસ b બરાબર માઇનસ b/a. કારણ કે જો તમારે લખવું હોય તો લખો ax² પ્લસ bx પ્લસ c ના બે બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b/a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c. 10માં આવી ગયું છે. આ લખી નાખજો, તમને કામ આવશે. -b એટલે +3/a એટલે 1 અને a ગુણ્યા b એટલે c/a એટલે p. બરાબર. તો આ બેની કિંમત આપણને સ્પષ્ટ રીતે મળી ગઈ છે. હવે બે બીજોનો સરવાળો કીધો છે, તો a પ્લસ b બરાબર 3, a પ્લસ b બરાબર 3 ઇમ્પ્લાઇઝ a પ્લસ ar બરાબર 3. એ કોમન લઈ લઉં, 1 પ્લસ r બરાબર 3. આને એકાદું નંબર આપી દઈ. આની ભવિષ્યની બચત છે આપણી. બરાબર છે. અને એ બી બરાબર તો પી છે જ, એને બોક્સમાં રાખી દઈએ. ક્યાંક કામ આવે ને તો એ ગોઠવી નાખશું. કારણ કે આપણે બીજું કંઈ સમગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણી એવું કાંઈ બતાવવાનું નથી થતું. આપણે તો બહુ સિમ્પલ રીતે બતાવવાનું થાય. જે છે એ શું થાય છે કે q પ્લસ પીના છેદમાં q માઇનસ પી એવો રેશિયો જ આપણે બતાવવાનું થાય. બરાબર. 17/15 આવું બતાવવાનું થાય. વધારે કંઈ નવીન વેરાયટી બતાવવાની નથી થતી. હવે બીજું શું કીધું છે કે x² - 12x વત્તા 9 છે. સોરી, q છે, 9 નથી, q છે. ના બીજ c અને d છે. સમીકરણ x² - 12x વત્તા q = 0 ના બીજ c અને d છે. બરાબર. આમના બીજ c અને d છે. તો બે આ લખી નાખજો, કામ આવશે તમારે. ફોટો લઈ લેજો એનો. રેડી. હવે એના બીજ c અને d છે, તો એના બે બીજોનો સરવાળો કરવો હોય તો c પ્લસ d થાય કાયદેસર રીતે. તો c પ્લસ d બરાબર, હવે અહીંયા માઇનસ b/a નહીં લખું, માઇનસ પ્લસ 12 અને ગુણાકાર cd બરાબર q. cd બરાબર શું થશે? q/y થાય. હવે ડી અને સીની કિંમત ઉપરથી આપણને સી અને ડી બેની કિંમત છે. સી બરાબર કેટલા લખ્યા છે આપણે? AR².
AR² અને D બરાબર AR નો ઘન બરાબર 12 થયું। તો આમાંથી ઇમ્પ્લાઇઝ હું A અને R કોમન લઈ લઉં તો 1 + R બરાબર 12। આને નંબર 2 આપી દો, આને નંબર 2 આપી દો, કારણ કે આપણે એની રિક્વાયરમેન્ટ છે, એની આપણે જરૂર પડશે। બરાબર છે, આ સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ। હવે સમીકરણની અંદર જે પદો આપણને મળ્યા, બીજું અને પહેલું, એ બેનો ભાગાકાર કરું એટલે મને આરની કિંમત મળશે। સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરતા બહુ ધ્યાનથી સમજશું। AR છેદમાં 1 + R અને ભાગ્યા 1 જે છે એ કૌંસમાં 1 + R બરાબર 12/3। તો 1 + R અને એ નીકળી જશે, તો આરની કિંમત 4 મળી। આરની કિંમત કેટલી મળી આપણને? 4। આમ તો અહીંયા AR² કોમન નીકળે છે ને, R² બરાબર 4 મળ્યું। R² ની કિંમત કેટલી મળી છે? 4। આ વસ્તુ મગજમાં રાખશું। હવે અહીંયા દાખલાનું હવે કશું ના થાય, તો દાખલા ઊભો રહી જાય। હવે જ તમારે આ બધા દાખલાઓ છે ને છોકરાઓ એટલા ક્રિટિકલ હોય ને, આમાં જો નાનકડી એવી મિસ્ટેક કરી આવે એટલે બહુ શાંતિથી ભણાવું છું। એક નાનકડી ભૂલ મારાથી થાય કે તમારાથી, ભૂલ એ ભૂલ કહેવાય, તો આપણે કોઈ દિવસ જવાબ સુધી પહોંચી ન શકીએ। અને આમાં આવા દાખલાઓની અંદર જવાબને લાવવા માંડો ભૂલ થઈ, તમને ખબર પડી ગઈ, પણ પછી તમે અંદર ગમે એટલા ગોતશો ને તો તમને કદી ન મળે, કારણ કે એક સિલી મિસ્ટેક છે ને, અતિ સૂક્ષ્મ ભૂલ, નાનકડી એવી જ ભૂલ હોય જે તમે ગોતી શકતા હોતા નથી, અને એવી ભૂલ આપણને માર્કથી વંચિત રાખી દે। Q + P જેમ Q - P, તો હવે Q + P ના છેદમાં Q - P આની વાત કરી, તો Q + P ના છેદમાં Q - P આ બેને બોક્સમાં આપણે મૂકી દઈએ। યોગ વિયોગ ના એવું કંઈ નથી લેવું, કિંમત છે જ ને આપણી પાસે, Qની કિંમત CD છે અને Pની કિંમત AB છે, તો મૂકી દઈ। CD + AB છેદમાં CD - AB। હવે આને બતાવવાનું છે કેટલું? 17/15। આને બતાવવાનું શું? 17/15। તો એમ નામ તો નહીં પતે, કાયદેસર જ બતાવવું પડશે, કોમન કંઈ નીકળતા નથી। હવે Cની કિંમત શું છે? તો કે AR² અહીંયા લખ્યું છે, AR²। Dની કિંમત AR3 વત્તા Aની કિંમત A, Bની કિંમત AR આખાના છેદમાં, હવે પાછું Cની કિંમત તો કે AR², Dની કિંમત AR3 ઓછા A ગુણ્યા AR। એની અને ડીની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હતી કિંમત, એ તો આપણે મૂકવી જ પડે। તો અહીંયા શું થયું? A² R ની 5 ઘાત વત્તા A² R છેદમાં A² R ની 5 ઘાત ઓછા A² R। તો જો આખી રકમમાંથી A² અને R કોમન લો તો R⁴ + 1, અહીંયા A² અને R કોમન લો તો R⁴ - 1, આ બે નીકળી જશે, R⁴ + 1 અને R⁴ - 1। R વર્ગની કિંમત 4 છે, તો 4 આમ થશે ને, R² નો વર્ગ, એટલે આપણને એટલી ખબર પડે ગુજરાતીમાં કે આ 16 + 1 થાય ને આ 16 - 1 થાય, કારણ R² બરાબર 4 ઇમ્પ્લાઇઝ R ની 4 ઘાત બરાબર 16 બરાબર 17/15। માટે Q + P જેમ Q - P 17/15 જેમ આગળ છે। તો આ રીતે આનો સ્પષ્ટ આન્સર, સ્પષ્ટ ઉકેલ આપણે લાવી શકીએ છીએ, એમાં કોઈ જ ચિંતા નથી। શરૂઆતથી અંત સુધી એક જ વસ્તુ ઉપર ફોકસ આપણે કરેલું છે કે અહીંયા જે કંઈ પણ કિંમત આપણને આપી છે અને માંગી છે, એના ઉપર જ આપણે આપણું કોન્સન્ટ્રેશન વધાર્યું છે, નથી આગળ વધાર્યું, નથી પાછળ, એટલે જેટલું પરફેક્ટ થયું એટલું આપણે સોલ્યુશન આપી દીધું છે। હવે 19મા પ્રશ્નની વાત કરીએ કે બે સંખ્યાઓ A અને Bના સમાંતર અને સમગુણોત્તર મધ્યકોનો ગુણોત્તર, સમાંતર મધ્યક
એ બરાબર a પ્લસ બી બાય 2 અને સમગુણોત્તર મધ્ય g બરાબર વર્ગમૂળમાં ab. આ વસ્તુ આપણે ભણેલી છીએ, રાઈટ? આ વસ્તુ ભણેલા છીએ. મધ્યકોણનો ગુણોત્તર એટલે કે a જેમ g બરાબર m જેમ n આપેલો છે, બરાબર? તો બતાવો કે આ બતાવવાનું છે, પણ મિત્રો આજે નથી બતાવવું હવે, કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે અને આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? કારણ કે એવું પણ આપણે સમજી શકીએ છીએ કે પછી વધારે પડતો જો જાજો મોટો વિડીયો બનાવીએ તો પછી થોડો કંટાળો ને એવું બધું આવે અને થોડાક દાખલાઓ વધી જાય, કારણ કે રેગ્યુલર વિડીયો આવતા હોય એક્સેપ્ટ સન્ડે સિવાય તો થોડીક તકલીફ પડે. પણ આપણે સ્પષ્ટ આયોજન સાથે જ ચાલીશું એટલે કોઈ તકલીફ ન પડે અને બધું જ પરફેક્ટલી ગોઠવાઈ જાય, બરાબર છે? તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યારે વાતને વધારે આગળ વધારીશું, બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પણ દાખલાઓ તમને કીધા એક ગણતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો. આજના દાખલા બધા અગત્યના છે, 2 વખત રફ નોટમાં ગણી નાખીશું. હેવ અ નાઇસ ડે.